જોતણા તાલુકાના કસલપુર ગામમાં 8 મહિનાથી પીવાના પાણીની તીવ્ર કિલ્લત. મહિલા કોંગ્રેસે કલેક્ટરને આપી તાત્કાલિક રજૂઆત. મહેસાણા. જોતાણા તાલુકાના કસલપુર ગામમાં પીવાના પાણીની ગંભીર સંકટ સર્જાયું છે. 8 મહિનાથી ગામના બોર સુકાઈ ગયા છે, જેના કારણે ગામના લોકો અને પશુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી મેધાબેન કે પટેલે આજે જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપીને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ માંગ્યું છે. અરજીમાં મુખ્ય મુદ્દાઓ: જોતાણા તાલુકાના કસલપુર ગામમાં 8 મહિનાથી પાણીની તંગી. જૂના બોરમાંથી પાણી આવતું નથી. નવા બોરની સ્થિતિ પણ ખરાબ. એક વ્યક્તિને 800 થી 2000 લીટર પાણી મેળવવા માટે મુસીબત. મહિલાઓ અને પશુઓની હાલત અત્યંત દયનીય. મેધાબેન પટેલે જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આ લેખિત અરજી આપવી પડી છે. તેમણે તાત્કાલિક નવીન બોર ખોદવા અને પાણીની વિકલ્પી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જોતાણા તાલુકાના આ ગામમાં પાણીની આ તંગી હવે વહીવટીતંત્ર માટે મોટી પરીક્ષા બેચરાજી વિધાનસભાના જોટાણા તાલુકાના કસલપુર ગામના આજે રહેવાસીઓ આયા છે. બધા પ્રશ્ન એ છે ગામવાસનો કે ગામની અંદર છેલ્લા 8 મહિનાથી પાણી નથી. જોવાની વાત છે કે પશુ હવાડા બધા ખાલી છે, એના સિવાય ગામના રહીશો માટે પાણી નથી. ગામના લોકો એક ગામથી બીજા ગામ આજુબાજુના જોટાણા પ્રોપરમાં જઈને પાણી ભરીને આવે છે અને પોતાનું રોજિંદુ જીવન વિતાવે છે. આવો પ્રશ્ન છેલ્લા 8 મહિનાથી છે. એના માટે આજે ગામવાળા કલેક્ટર સાહેબને રજૂઆત માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબનો કેવો રિસ્પોન્સ છે આ બાબતે? કલેક્ટરશ્રીએ અમને એવું આશ્વાસન આપ્યું છે કે અમે ટૂંક સમયની અંદર તમારો પ્રશ્નનું સમાધાન કરીશું. અને ગામવાળા અને આજે અમારું મહિલા સંગઠન એમને એવું કહ્યું છે કે જો આ ગામનો પ્રશ્ન શોર્ટ આઉટ નહીં થાય, ગામવાળાને પાણી નહીં મળે, તો અમે આગળ અમારું આંદોલન ચાલુ રાખીશું. અને અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીને ગામવાળાને જ્યાં સુધી પાણી નહીં આપે ત્યાં સુધી અમે લોકો એમની સાથે ઉભા છીએ. પાણી નહીં આપવા બાબતે એમને કોઈ વાત કરી તમને? એમાં એવું છે, જોવાની વાત તો એ છે કે ગામવાળા પાણી પુરવઠામાં રજૂઆત કરવા ગયા, ત્યાં આગળ એમને કોઈ જવાબ મળ્યો નહીં. એ લોકોએ લેખિત બી રજૂઆત કરી, વર્બલી બી રજૂઆત કરી, ચાલુ એમએલએ સાહેબને બી રજૂઆત કરી. જોવાની વાત એ છે કે 8 મહિનાથી ગામ પાણી વિના તરફડે છે, તો બી ગામના લોકોને મળવા માટે એમએલએ પણ આવ્યા નથી કે ત્યાંથી પાણી પુરવઠા લોકોએ ગામનો બોર જે બંધ થઈ ગયો છે એના માટે બી એ લોકો આવ્યા નથી.